મિત્રો 24 વર્ષની સફર દરમિયાન બીકે ન્યૂઝ ચેનલે દર્શકોને શ્રેષ્ઠ સમાચાર પીરસવા માટે કોઈ જ કસર રાખી નથી। અમારા સંવાદદાતાઓએ ઠંડી, ગરમી અને વરસાદની પરવા કર્યા વગર પણ દર્શકોને સાચા અને સચોટ સમાચાર ઘર સુધી પહોંચાડ્યા છે। તો ઘણા કિસ્સાઓમાં જીવના જોખમે પણ અમારા સંવાદદાતાઓ દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે। ત્યારે હવે નિહાળીએ બીકે ન્યૂઝ ચેનલના કેટલાક જૂના અંશોને। બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં 4 થી 5 દિવસ સુધી મેઘરાજાના તાંડવના કારણે પૂરગ્રસ્તની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આજે બનાસકાંઠામાં રાજ્યના કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી બનાસકાંઠામાં આવ્યા છે। હરિભાઈ, બીકે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। દિલ્હીમાં બેસીને 4-5 દિવસ સુધી જે બનાસકાંઠાની પૂરગ્રસ્તની જે પરિસ્થિતિ હતી એના માટેનું કઈ રીતે તમે તંત્રને સાબદું કર્યું? પહેલાં તો જ્યારે મને ખ્યાલ આવ્યો કે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે તબાહી થઈ છે, બહુ મોટું નુકસાન થયું છે, ઘણા લોકોનો સંપર્ક પણ નહોતો, પરંતુ માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબનો પણ ફોન હતો અને એમના સાથે વાત કર્યા પછી માનનીય પ્રધાનમંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી અને રાજનાથસિંહ અમારા ગૃહમંત્રીને પણ કહ્યું કે તમામ મદદ ગુજરાતને પહોંચાડવામાં આવશે। દિવસ રાત સમયનું ભાન ભૂલીને જીવના જોખમે દર્શકો સુધી સમાચાર પહોંચાડી રહેલા અમારા સંવાદદાતાઓ પણ આજે બીકે ન્યૂઝ ચેનલ 24 વર્ષ પૂરા કરીને રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કરી રહી છે। ત્યારે બીકે ન્યૂઝ ચેનલમાં કામ કરતા સંવાદદાતાઓએ પણ પોતાના વિચારો દર્શકો સમક્ષ મૂક્યા છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે અમારા સંવાદદાતાઓ। બીકે ન્યૂઝ ચેનલમાં અમે ઘણા ઉતાર ચઢાવ જોયા છે, ઘણા અમે સ્ટિંગ ઓપરેશન પણ કર્યા છે, તેમાં હરેશભાઈ સાથે મેં કર્યા છે, એના સિવાય બી ઘણા રિપોર્ટર સાથે કર્યા છે અને બહુ યાદગાર ક્ષણો છે। બીકે ન્યૂઝે કદી કોઈ સમયે બાંધછોડ કરી નથી અને હંમેશા પ્રજાની સાથે રહીને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા છે। બીકે ન્યૂઝ ચેનલ સાથે મેં કામ છેલ્લા 15-17 વર્ષથી કરું છું। બીકે ન્યૂઝ ચેનલના એમડી એટલે મગન કાકા, જે કાકાના નામે, હુલામણા નામે અમે જાણીએ છીએ, તેમને અમે ખુલ્લી છૂટ આપેલી છે અમને કે તમે નિડરતાથી ગમે ત્યાં લડો, હું તમારી સાથે છું અને એ જ બેકઅપથી અમે ગમે ત્યાં ગમે તેવી રીતે અમે સમાચાર લાવીને આપની સામે પીરસ્યા છે। બીકે ન્યૂઝ ચેનલમાં તો ઘણી બધી યાદગાર ક્ષણો છે, જ્યારે અમે પૂરથી લગાવીને રેતીનું હોય કે એવી ઘણી ક્ષણો છે જેવી અવિસ્મરણીય છે। 24 વર્ષ સુધી અવિરત સત્યની સાથે રહીને બીકે ન્યૂઝે જે પ્રજાની સમક્ષ પીરસ્યું છે અને આખા જિલ્લાને આવરી લીધો છે, તે આ 24 વર્ષથી તેનો હું સાક્ષી છું અને આવું જ આગામી વર્ષોમાં પણ રહેશે તેવું અમે આશા રાખીએ છીએ। તે સમયે અમારે કેમેરામાં કેસેટો હતી, કેસેટોના અંદર રેકોર્ડિંગ કરીને એ કેસેટો અમારે લઈને આવવું પડતું હતું। જ્યારે ઘણી વખત એવું થતું હતું કે અમે અહીંથી 50, 60, 70 કિલોમીટર દૂર હોઈએ અને ત્યાંથી સમય વેડફ્યા વગર એ લાવીને અહીંયા મૂકવું, એડિટિંગ કરાવવું, બધું કરવું એ બહુ જ કઠિન હતું। પણ અમે અમારા માલિકે ત્યારે મગનલાલે બહુ જ સંઘર્ષપૂર્ણ રીતે પબ્લિક સામે મૂક્યું છે। એવો જ એક પડકાર મારી સામે હતો જ્યારે અનામત આંદોલન હતું, ત્યારે પાલનપુરમાં કેસેટથી બતાવવામાં આવતું હતું। ત્યારે અમે અને તમે હરેશભાઈ બંને જણા અહીંયા 120-140ની સ્પીડે અમે પાલનપુર સમયસર કેસેટ પહોંચાડી હતી। એવા ઘણા એવા કિસ્સાઓ છે જ્યારે અમે દોડીને ભાગીને પણ સ્ટુડિયો સુધી પહોંચ્યા છીએ અને કેબલ ટીવી સુધી, કેબલ ઓપરેટર સુધી પહોંચ્યા છીએ અને તેને અમે પ્રદર્શિત કર્યું છે। બીકે ન્યૂઝ ચેનલ આ કોઈ સમાચાર ચેનલનું નામ નથી, પરંતુ બનાસકાંઠા જિલ્લાના લોકોનો અવાજ છે। માત્ર સમાચાર નહીં, પરંતુ લોકોની મુશ્કેલીઓને દૂર કરવા માટે હંમેશા બીકે ન્યૂઝ ચેનલ અગ્રેસર રહી છે। આજના સમયમાં ન્યૂઝ ચેનલ ચલાવવી સરળ થઈ ગઈ છે, કારણ કે આધુનિક સમય આવી ગયો છે। ઇન્ટરનેટની સુવિધા છે, હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે, સ્માર્ટફોન આવી ગયા છે, જેનાથી તાત્કાલિક અસરથી વિડીયો બનાવીને તાત્કાલિક અસરથી તેને વાયરલ પણ કરી શકાય છે।
પરંતુ બીકે ન્યૂઝ ચેનલે એક એવો પણ સમયગાળો જોયો છે, એ ઈરા ખૂબ જ મહત્ત્વનો હતો કે જ્યારે લોકો વિડીયો જોવા માટે તરસતા હતા. તે સમયે જ્યારે બનાસકાંઠા જિલ્લાના રાધા નેસડાથી માંડી હળાદ સુધીના સમાચાર એક જ સમયે એક જ પડદા ઉપર એક સાથે જોવા મળે તો તેને ચમત્કારથી ઓછું નહોતું કહેવાતું. અને તે સમયે બીકે ન્યૂઝ ચેનલની શરૂઆત થઈ હતી. વર્ષ 2001ની અંદર જ્યારે તો હું ખૂબ નાનો હતો ત્યારથી આ ચેનલમાં જોડાયો હતો. તે સમયે એક ઉત્સાહ હતો અને આ ચેનલની અંદર જોડાયો ત્યારે ખરેખર લોકોની સેવા કરવાની જે તક મળી છે તે માટે બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીનો હું જીવનભર આભારી રહીશ. આ ચેનલમાં કામ કરતી વખતે મેં અનેક વખત તડકા છાળ્યા જોયા છે, ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ તેમ છતાં મનની અંદર સત્યને બહાર લાવવાની એક જિજ્ઞાસા હતી અને એક ઉત્સાહ હતો. તેના કારણે અત્યાર સુધીની હું આ સફરને અવિરત જાળવી શક્યો છું. એક સમય હતો કે જ્યારે અલગ અલગ સેન્ટરો ઉપરથી જ્યારે કેસેટો આવતી હતી, ટેપ આવતી હતી, અમે જાતે લેવા જતા હતા અને ત્યારબાદ તેનું એડિટિંગ થતું હતું. આજના જમાનામાં જ્યારે ઓનલાઈન એડિટિંગની સુવિધા નથી, ઓફલાઈન એડિટિંગ થઈ રહ્યું છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં જો વિડીયો ડિલીટ થઈ જાય તો રિપીટ થઈ શકે છે. પરંતુ તે સમયે જ્યારે VCR ઉપર એડિટિંગ થતું હતું ત્યારે જો ભૂલથી કોઈ બાઇટ્સ અથવા તો કોઈ વિઝ્યુઅલ્સ ઓવરલેપ થઈ જાય તો તે પાછું નહોતું આવતું. તે સમયે એડિટિંગ કરવું એક પડકાર હતો. આ પડકારો વચ્ચે પણ અમારા એડિટરની ટીમો હંમેશા ચોકસાઈથી કામ કરતી હતી અને શ્રેષ્ઠ યોગદાન આપતી હતી. આજના સમયની અંદર આધુનિકતાનો સમય આવી ગયો છે. લોકો પાસે અદ્યતન સોફ્ટવેર આવી ગયા છે અને તેનાથી AIની સુવિધાથી એડિટિંગ પણ સરળ થઈ ગયું છે અને ઓટોમેટિક સિસ્ટમથી એડિટિંગ થવા માંડ્યું છે. તે સમયે જ્યારે બુલેટિન તૈયાર થઈ જતું હતું ત્યારે તે બુલેટિન તૈયાર થયા બાદ તેની જે ટેપ આવતી હતી, કેસેટ, CD, DVD અથવા તો પેનડ્રાઈવ, તે જે તે સેન્ટર ઉપર પહોંચાડવાની આવતી હતી. ત્યારે કોઈ સાધન ન મળતા અમે ખાનગી વાહનો પાછળ લટકી અને કંટ્રોલ રૂમ સુધી પહોંચતા હતા. તે સમયે ઠંડી હોય, ગરમી હોય કે વરસતો વરસાદ હોય, ધ્યેય માત્ર કેસેટને કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવાનું હતું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બીકે ન્યૂઝ ચેનલ પણ આધુનિકતાના રંગે રંગાતી ગઈ અને સતત અપડેટ થતી રહી. તેના જ કારણે આજે 24 વર્ષનો પડકાર સહન કરી અને બીકે ન્યૂઝ ચેનલ આજે આ મુકામ ઉપર પહોંચી છે. ખરેખર અમને આ કામ કરવાની જે પ્રેરણા મળતી હતી તે અમારા મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળી દ્વારા જે અમને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા તેના કારણે આ કામ કરવાની અમને પણ ઉત્સાહ જાગતો હતો. તેમના પ્રોત્સાહનના પગલે જ અમારી ટીમ આટલી આગળ આવી છે અને આજે આ ન્યૂઝ ચેનલ કરોડો દર્શક સુધી પહોંચી શકી છે. બીકે ન્યૂઝ ચેનલ આ જ રીતે દર્શકોનો પ્રેમ મેળવતી રહેશે તેવી આશા રાખીએ છીએ અને દર્શકો પણ આ જ રીતે પ્રેમ આપતા રહે તેવી આશા રાખું છું. હું હરેશ ઠાકોર. આમ તો ઘણા બધા ખાટા મીઠા અનુભવ છે, પરંતુ એ 2010ની વાત છે કે લગભગ 27 ડિસેમ્બર 2010ના દિવસે વહેલી સવારના મારી પર ફોન આવ્યો હતો કે માલગઢની અંદર ઘોઘાપુરાની અંદર દીપડો આવ્યો છે અને હું ત્યાં રિપોર્ટિંગ કરવા પહોંચ્યો હતો. એ ખેતરની અંદર દીપડો સવારે 5 વાગે આવ્યો હતો અને ત્યારબાદ એક મકાન હતું, જે નળિયાવાળું મકાન હતું, તેમાં છુપાઈ ગયો હતો અને લોકો એટલા ભયભીત હતા કે તેને બહારથી બંધ કરી નાખ્યું હતું. વહેલી સવારે કડકડતી ઠંડીમાં સવારે 7:30 વાગે જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે લગભગ હજારો લોકોનું ટોળું ત્યાં હાજર હતું અને તે સમયે રિપોર્ટિંગ કરવા માટે અમે પહોંચ્યા હતા. હું પહોંચ્યો ત્યારે મહત્ત્વની વાત એ છે કે સવારે 7:30થી લઈ તો બપોરે 3 વાગ્યા સુધી અમે ત્યાં રહ્યા, પરંતુ દીપડાએ કોઈ જ દેખા દીધી નહોતી. તે સમયે જે માલગઢના તત્કાલીન સરપંચ હતા, સ્વર્ગીય હમણાં જેમનું અવસાન થયું છે, કુંદનલાલ કછવાએ કીધું કે દીપડો છે કે નહીં તે ચેક કરવા માટે તેઓ એ મકાન જેમાં દીપડો છુપાયેલો હતો તે મકાન ઉપર ચડ્યા હતા અને નળિયું ખોલીને જોયું ત્યારે દીપડાની પર પ્રકાશ પડતા દીપડો એ નળિયા ફોડીને બહાર આવ્યો હતો અને લગભગ 7 થી 8 મિનિટ સુધી દીપડાએ આતંક મચાવ્યો હતો. તે દરમિયાન મારા કેમેરામાં દીપડાના ફૂટેજ કેપ્ચર ન થતાં હું પણ તે દીપડાના ફૂટેજને કેપ્ચર કરવા માટે બટાટાની જે વાવેતર થયેલું હતું તેમાં ગયો હતો અને મારી સાથે લોકો હતા, પરંતુ દીપડાની ઝડપ એટલી હતી કે જ્યાં કેપ્ચર નહોતો થયો અને તે સામેથી જ્યારે આવતો હતો ત્યારે 50 મીટર દૂર હતો. ત્યારે હું ચોક્કસનો બન્યો અને પાછળ જોયું ત્યારે મારી આજુબાજુમાં કોઈ નહોતું ને હું એકલો હતો. 1 સેકન્ડની અંદર જ્યારે મેં ફરીને જોયું ત્યારે દીપડો માત્ર મારાથી 2 મીટર જેટલો દૂર હતો. તે સમયે મને એવું લાગ્યું હતું કે કદાચ આ મારા જીવનની અંતિમ ક્ષણો હશે અને હું ફરવા ગયો તે વખતે મારા પગ ઢીલા થઈ ગયા હતા અને હું ત્યાં પડી ગયો હતો બટાટાના પાકની અંદર. પાછળ ગ્રીન કલરની બેગ લટકાવેલી હતી જેનો રંગ પણ બટાટાના પાણોથી મળતો આવતો હતો અને તે દરમિયાન દીપડો મારા પીઠ ઉપર પંજો મારીને ભાગ્યો હતો
અને હું ત્યાંથી એ જીવના જોખમે રિપોર્ટિંગ કરતાં બચી ગયો હતો અને ત્યારબાદ બહાર આવ્યો હતો. ત્યારે મારી બેગ ફાટી ગઈ હતી. બેગ ઉપર પણ દીપડાના વાળના નિશાનો હતા, તેના નખના નિશાનો હતા. સદનસીબે જો મારે એ બેગ પહેરવા ન હોત તો કદાચ હું એ ઘટનાની અંદર આજે હયાત પણ ન હોત. એટલે કહી શકાય કે એ ઘટના પણ મારા માટે ખૂબ જ યાદગાર ઘટના છે. ચોક્કસથી મને 2 દિવસ સુધી તાવ આવ્યો હતો, કારણ કે દીપડો એ જંગલી પ્રાણી છે અને તેને જે રીતે મારી સામે જોયું હતું માત્ર 2 મીટર દૂરથી, તેનો જે અવાજ હતો તે ખૂબ જ ગંભીર અવાજ હતો, ખૂબ જ ભયાનક અવાજ હતો. એટલે આવા ખાટા મીઠા અનેક પ્રસંગો, અનેક યાદો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલી છે. આશા રાખું છું કે દર્શકોને અમે હંમેશા એવું દર્શાવતા રહીએ, એવું પીરસતા રહીએ કે જે દર્શકોને પસંદ આવે. આજે બીકે ન્યૂઝ ચેનલના 24 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે અમે અમારા દર્શકોને, હું, મારી ટીમ, અતુલ પટેલ, વિનોદ સુંદેસા, તમામ લોકો વચન આપીએ છીએ કે તમને ગમતું દરેક વસ્તુ અમે પીરસવા માટે કટિબદ્ધ રહીશું.